કેશોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134માં જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કેશોદના ટાઉન હોલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન કવચ વિશે વ્યાખ્યાનમાળા તથા પ્રબુદ્ધ નાગરિકોના વિચારો તથા કેશોદની સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ઓફ કેશોદ, ભારત વિકાસ પરિષદ, કમર્શિયલ ગ્રુપ સંસ્થાના હોદ્દેદારો તથા સદભાવના ટ્રસ્ટ, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટના ટિફિન સેવા તથા જલારામ મંદિર દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિ આમ 6 જેટલી તમામ સેવા સંસ્થાને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમ કેશોદ ટાઉન હોલ ખાતે સમયક સેવા સમિતિ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો। તેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવાકીય પ્રવૃત્તિ કરનારા સંસ્થાના હોદ્દેદારોનું ભવ્ય રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે શહેરીજનો, રાજકીય, સામાજિક મહિલાઓ સહિત લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। હું જયંતિભાઈ ધુડા, પ્રમુખ સમ્યક સેવા સમિતિ કેશોદ। આજે 13 તારીખે રાત્રે 14 એપ્રિલની પૂર્વ સંધ્યાએ કેશોદ ખાતે કેશોદ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કેશોદની 6 સંસ્થાઓ જે સેવા કરતી સંસ્થાઓ છે એમનું સન્માન કર્યું। ગામના પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ બધા હાજર રહ્યા અને બહુ સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કર્યો અને ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની જન્મજયંતિ બહુ ધામધૂમ ને ભવ્ય રીતે ઉજવણી થઈ અને સમસ્ત કેશોદ જોડાણું અને ગામમાં આજે લગભગ 50 થી વધારે પોસ્ટરો તમામ સમાજના લગાડી અને જે ડૉક્ટર આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉજવી છે એ બદલ હું ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્યક્રમો થતા રહે એવી પ્રાર્થના। જય ભીમ।